પાતરાના પાનનું અનબોક્સિંગ થઈ રહ્યું છે અને આ અમારા એક ફોલોવર બેન છે, એમણે મારા માટે પાતરાના પાન મોકલેલા છે. સાહેબે આવીને કીધું કે તારા એક ફોલોવર છે ને એણે મોકલેલું છે. થોડીક વાર તો હું વિચારે ચડી, પછી યાદ આવ્યું કે ઓ હા ઈ. અને સાસુમાએ મોકલેલું છે શાકભાજી, વાડીના ચીભડા, પછી તુરિયા. અને અહીંયા મારા બેને એકવાર વાત કરી હતી કે તુરિયા અને ગલકાનું કોમ્બિનેશન થઈને એક જમકુડા એવું કંઈક શાકભાજી છે. મેં ક્યારેય જોયું નથી, એટલે હું આ ગલકા જોઈને ઘડીક શોખ થઈ ગઈ કે આ શું છે. એમ સાહેબને પૂછ્યું હતી કે ગલકા. મેં કહું મને એમ કે જમકુડા હશે એવા. અને ગોળ ચીભડા ને ગુવાર ને ચોળી ને આવું બધું મોકલેલું છે. અને આ અમાર વાડીનો દેશી ભીંડો. અહીંયા ભીંડાના 2 કલર છે, એક પોપટી ને એક બીટ કલર જેવા ભીંડા, પણ એ પાછા તળીએ ને ત્યારે એ ગ્રીન કલરના જ થઈ જાય છે. આમ દેખાય છે ને. તો સાસુમાએ ભીંડા, ગુવાર, ચોળી આવું બધું શાકભાજી મોકલેલું છે. અને મને એક વાત યાદ આવી ગઈ કે એક દાદા કે કોમેન્ટ કરી હતી કે ખાઈ ખાઈને હાથી જેવા તો થઈ ગયા છો ને સાસુમાં કામ કરાવે એવું કહો છો. તો દાદાને મેં જવાબ તો આપ્યો હતો, પણ તોય કહું છું કે જે વહુને એના સાસુમાં આવું બધું મોકલાવ્યા કરતા હોય એની વહુ હાથી શું ડાયનોસોર થઈ જાય તોય ના નહીં. તો અહીંયા મેં ચોળી ખાવાનું ચાલુ કરી દીધું છે. અને હવે હું મારી બેનના ઘરે છાશ લેવા માટે જાઉં છું. એ મારા માટે ગામડેથી રોજ છાશ લઈ આવે છે. અને અહીંયા આ બધા શાકભાજીનું અનબોક્સિંગ થઈ ગયું છે, કારણ કે એને ધોઈ અને ફ્રીજમાં મૂકવા છે.